સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ અને આજના દિવસે જુઓ તમને ખાસ કરીને બ્લુ સ્ટાર કંપની કે જ્યાં આગળ સૌથી વધારે ઓઆઈ એડિશન તમને જોવા મળી રહ્યું છે અને એમાં પણ જે એસીની વાત છે કે એસીની અંદર આપણને ખાસ કરીને એક રાહત આવતી જોવા મળી શકે છે. આજે જો ગેપ અપ ઓપનિંગ છે પરંતુ સ્ટોક આજે 200 દિવસને મૂવિંગ એવરેજને પાર નીકળ્યો છે અને આ સ્ટોક જો પ્રિવિયસલી 1920ની આજુબાજુના એક હર્ડલ હતા ત્યાં જ આજે અત્યારે આવીને ઊભો છે. વોલ્યુમ તો સપોર્ટ તો છે પરંતુ એટલા કોઈ વધારે વોલ્યુમ આપણને દેખાઈ નથી રહ્યા. લાગે છે અહીંયા બ્લુ સ્ટારની અંદર આ 1920 ફરી એકવાર રેઝિસ્ટન્સ બની શકે છે આજના દિવસ માટે. યા ડેફિનેટલી થોડું વેટ કરવું જોઈએ અને જે ગેપ અપ ઓપનિંગ થયું છે એ ચેસ કરવાની કોઈ જરૂર નથી. મોસ્ટલી પોસ્ટ 3 o'clock 3:15 અગર જો આ સ્ટોક 1920-25ની ઉપર અગર ટ્રેડ કરે તો ડેફિનેટલી ટુવર્ડ્સ ધી ક્લોઝિંગ આમાં એન્ટ્રી કરી શકાય. જો અગર આ સ્ટોક 1920-25ની ઉપર અગર બંધ આપે તો મને લાગે છે નેક્સ્ટ ટાર્ગેટ ફોર ધ સ્ટોક વિલ બી ક્લોઝ ટુ 2100. સો 10% અપસાઇડ ઇઝ પોસિબલ બટ વેટ ફોર અ બ્રેકઆઉટ અબાઉટ 1925 ટુવર્ડ્સ ધી ક્લોઝિંગ. એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો 1920-25ની ઉપર તમને છેલ્લા કલાકોની અંદર છેલ્લી મિનિટોની અંદર જો આ ટ્રેડ થતો જોવા મળે છે તો પછી તમારે ખરીદદારી કરવી જોઈએ. આજના દિવસે તમે બ્લુ સ્ટારને એક વોચલિસ્ટની અંદર રાખીને ચાલી શકો છો. અત્યારે આ ગેપઅપને ચેસ કરવાની કોઈ પણ સલાહ નથી બનતી દેખાઈ રહી. પરંતુ આજે જુઓ જ્યાં પરિણામ પણ આવ્યા છે અને પરિણામ બાદ એક પોઝિટિવ એક્શન જોવા મળી રહ્યું છે. આઇનોક્સ વિન્ડનું કાઉન્ટર છે. આમ તો જુઓ તેજી લગભગ 1-8% આજુબાજુની જ છે પરંતુ આજના દિવસે તમે જોશો તો સ્ટોકમાં ઉપલા સ્તરેથી એક દબાણ આવતું જોવા મળ્યું છે અહીંયા અને સતત આ કાઉન્ટર ઘટાડા તરફી હતું. ફોલોઅપ મૂવ જે આવવો જોઈએ એવો નથી આવ્યો. લાગે છે તમને હજી પણ આ કાઉન્ટરમાં એક દબાણ તરફી જ કારોબાર જોવા મળે કારણ કે અહીંયા જુઓ 130-140 આ ઝોનમાં મલ્ટિપલ સપોર્ટ ઝોન છે કાઉન્ટરના. ડેફિનેટલી આ સ્ટોક એક અંડર પરફોર્મર રહ્યો છે ઇન ધ રિસન્ટ ટાઈમ્સ અને લોઅર ટોપ લોઅર બોટમનું ફોર્મેશન છે અને શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની કન્ટિન્યુઅસલી નીચે ટ્રેડ કરી રહ્યું છે. આજે બી અગર જોશો તો માર્કેટ એટલું પોઝિટિવ છે બટ સ્ટોક ઇઝ સ્ટીલ અંડર પરફોર્મિંગ. તો મારા હિસાબથી આ સ્ટોકમાં થોડું અવોઇડ કરવું જોઈએ ટાઈમિંગ. આ સ્ટોકમાં મને લાગે છે જે સપોર્ટ છે એ કરીબન 122થી લઈને 128ની આજુબાજુ છે. ત્યાં એકવાર સ્ટોકને રિવ્યૂ કરી શકાય. એટલે જુઓ ખાસ કરીને 120-28ની આજુબાજુ આવે ત્યારે ખાસ કરીને તમે એક વખત ધ્યાન રાખજો. અત્યારે ટોટલી અવોઇડ કરવાની સલાહ છે. આ આઇનોક્સ વિન્ડને આ સ્ટોકનું સ્ટ્રક્ચર ઘણું નબળું આપણને પડતું દેખાયું છે. પરંતુ જુઓ ખાસ કરીને આજના દિવસે એક બ્રેકઆઉટ જે કાઉન્ટરની અંદર આવ્યું છે સારું બ્રેકઆઉટ છે L&T ફાઇનાન્સનું કાઉન્ટર. S&P દ્વારા અહીંયા ખાસ કરીને રેટિંગ અપગ્રેડ કરવામાં આવી છે કંપનીનું અને ત્યારબાદ આજે જુઓ 20 દિવસની મૂવિંગ એવરેજને પાર એક કારોબાર જોવા મળી રહ્યો છે. જો કે વોલ્યુમ હજી એટલા સપોર્ટિવ નથી. લાગે છે અહીંયા તમને કોઈક તેજી જોવા મળે કારણ કે અહીંયા પણ 215ની આજુબાજુ એક રેઝિસ્ટન્સ ઝોન છે. યા ડેફિનેટલી સ્ટોક એક સારા એવા અપટ્રેન્ડમાં છે. હાઈ ટોપ હાયર બોટમના ફોર્મેશન છે અને 50 દિવસની મૂવિંગ એવરેજથી આપણે આ સ્ટોકમાં એક રિવર્સલ જોયું છે. પણ જે તમે જેમ કે જણાવ્યું કે 214-215 એક અહેમ રેઝિસ્ટન્સ ઝોન છે તો અહીંયાથી 2%ની અપસાઇડ પોસિબલ છે. તો કોઈ ડિપ આવે તો ખરીદી કરી શકાય. 207-208 વિલ બી આઈડલ લેવલ ટુ ગો લોંગ વિથ સ્ટોપ લોસ બિલો 202. ઉપરમાં જે પહેલું લક્ષ્ય રહેશે એ 214-15ની આજુબાજુ રહેશે અને એ લેવલ સરપાસ થાય તો 220-221 સુધીના બી લેવલ આ સ્ટોકમાં જોઈ શકાય. તો કરંટ ભાવે બાય કરવાની સલાહ નથી. ડિપ આવે તો ખરીદી કરી શકાય સ્ટોકમાં. ડીપ આવે તો ખરીદી કરી શકાય એટલે એના પર એક નજર રાખજો. 207-8ની આજુબાજુ આવે છે ત્યારે ખરીદદારી કરો. ઉતાવળ કરવાની જરૂર નથી. L&T ફાઇનાન્સ આમ તો આજે તેજીમાં છે પરંતુ ઘટાડે ખરીદદારીની સલાહ અહીંયા પણ બનતી દેખાઈ રહી છે. હવે જો આજના દિવસે તમને જ્યાં ઘડી આમ તો બજાર ઘણું સારું છે પરંતુ જ્યાં સૌથી વધારે શોર્ટ બિલ્ટઅપ થતું દેખાઈ રહ્યું છે નુવામાનું કાઉન્ટર છે. અહીંયા ખાસ કરીને ગયા અઠવાડિયે પણ જુઓ પરિણામ બાદ આ સ્ટોકની અંદર કોઈ બહુ મોટો ડિસાઇસિવ કારોબાર જોવા નહોતો મળ્યો અને આજના દિવસે પણ તમને જુઓ દબાણ તરફી જ કારોબાર જોવા મળી રહ્યો છે. જો કે અહીંયા એક મહત્ત્વની વાત એ છે કે 100 દિવસની મૂવિંગ એવરેજને છેલ્લા ઘણા દિવસથી સ્ટોક સપોર્ટમાં રાખી રહ્યો છે. શું મત અહીંયા નુવામાં વેલ્થને લઈને? જો સ્ટોકમાં જોશું તો
7150 અને 7200ની આજુબાજુ સારું એવું રેઝિસ્ટન્સ છે. સ્ટોક જ્યાં સુધી આ લેવલ કુદાવશે નથી, મને લાગે છે આ જે કરેક્શન કન્સોલિડેશન છે એ યથાવત રહેશે. નીચેમાં મેજર સપોર્ટ છે એનો 200 દિવસની મૂવિંગ એવરેજનો છે, જે કરીબન છે 6550ની આજુબાજુ. ત્યાં એકવાર રિવ્યુ કરી શકાય સ્ટોકને. 6550ની આજુબાજુ આવે ત્યારે થોડો રિવ્યૂ કરીને ચાલો. અત્યારે અવોઇડ કરવાની સલાહ, કારણ કે સ્ટોકમાં સ્ટ્રક્ચર અહીંયા પણ નબળું પડતું દેખાઈ રહ્યું છે. પરંતુ એ સાથે જ અત્યારે